ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ સ્ટડી પોઈન્ટ. મિત્રો, હવે આપણે આ રીતનું પ્રેઝન્ટેશન છે એ બનાવવું હોય તો કઈ રીતે બનાવી શકાય એ આપણે જોવાનું છે. તો ચલો ફટાફટ આવું પ્રેઝન્ટેશન બનાવતા શીખીએ. સૌથી પહેલાં હોમ મેનુમાં જઈને ન્યૂ સ્લાઇડ લઈ લઉં છું, બ્લેન્ક. બરાબર છે, સોરી અહીંયા નહીં, પણ આપણે ફાઇલ જ નવી લઈ લઈએ. ન્યૂ બ્લેન્ક પ્રેઝન્ટેશન. લેઆઉટ છે બ્લેન્ક લઈ લઈએ. કલર છે એ રાઈટ ક્લિક કરીને ફોર્મેટ બેકગ્રાઉન્ડમાંથી બ્લેક કલર, બરાબર, અથવા તો ડિઝાઇન મેનુમાં બી તમે જઈ શકો છો. હવે ઇન્સર્ટમાં આપણે પિક્ચર લેવાના છે 3, બરાબર. ઓલરેડી મેં ડાઉનલોડ કરીને બેકગ્રાઉન્ડ રિમૂવ કરીને મેં રાખ્યા છે. હવે આ ત્રણેય હું ઇમેજ લઈ લઉં છું, બરાબર છે. આ ત્રણેય ઇમેજને આપણે વ્યવસ્થિત સેટ કરી દેવાની છે. ત્રણેય ઇમેજ છે એ આપણે એવી નાની કરી દઈએ જેથી ત્રણેય આપણી સમાઈ જાય, બરાબર છે. હવે ઉપર આપણે ઇન્સર્ટ એમાંથી આપણે ટેક્સ્ટ બોક્સ લેવાનું છે અને અહીંયા લખી નાખીએ ધ છે એ વ્હાઈટ લઈ લઈએ, બરાબર છે. ધ પ્લાનેટ. હવે આને આપણે અક્ષરની સાઈઝ છે એ મોટી કરી દઈએ. તમારે ફોન્ટ જે બી લેવા હોય તમે લઈ શકો છો, બરાબર છે. થોડું નાનું કરી દઈએ. શેપ ફોર્મેટ અલાઇન સેન્ટર, બરાબર. તમે શેપની ટેક્સ્ટની ઇફેક્ટ્સ બી મૂકી શકો છો જો તમારે મૂકવી હોય તો, બરાબર છે. હવે શું કરવાનું છે? હવે આ સ્લાઇડની આપણે ડુપ્લિકેટ કરી લઈએ, બરાબર છે. અને ફર્સ્ટ સ્લાઇડમાં જે બધું સેટ કરેલું છે એ હું બધું જ ડિલીટ કરી દઉં છું. બધું જ મીન્સ ધ પ્લેનેટ છે. હવે શું કરવાનું છે જોઈ લઈએ આપણે. પહેલાં ડિલીટ બી નથી કરવું. ધ પ્લેનેટ છે એને બહારની સાઈડ આપણે લઈ લઈએ, બરાબર છે. હવે આ પ્લેનેટ્સ છે એને આ સાઈડ બહારની સાઈડ આપણે લઈ લઈએ. સ્લાઇડની બહાર લઈ લેવાનું, બરાબર. આ સ્લાઇડને હું ફરીથી ડિલીટ કરી નાખું છું. આટલું થઈ ગયું છે. હવે આની ડુપ્લિકેટ સ્લાઇડ લઈ લઈએ. ડુપ્લિકેટ માટે Ctrl D, બરાબર છે. હવે ધ પ્લેનેટ્સને અહીંયા અંદર લઈ લઈએ. આ જે આપણા પ્લેનેટ છે એને બી આપણે અંદર લઈ લઈએ, પણ એની સાઈડ છે એ આપણે રોટેટ કરવાની, બરાબર છે. તો અહીંયાથી આપણે નીચેની સાઈડ આપણે રોટેટ કરી દઈશું. બધાની સાઈડ્સ છે એ આપણે ડાઉન લઈ લઈશું, બરાબર. ફરીથી આપણે આને ડુપ્લિકેટ સ્લાઇડ લઈ લઈશું, બરાબર. અને આ જે રોટેશન છે એ આપણે ફેરવીને ઊંધું કરી નાખશું, ફરીથી નાનું, બરાબર છે. નોર્મલ કરી નાખીએ અને બધા જ છે એ નાના પ્લેનેટ્સ કરી દઈએ, બરાબર. જેથી આપણું લખાણ છે એ આપણે ઇઝીલી અહીંયા આપણે મૂકી શકાય, બરાબર છે. આટલું ડન થઈ ગયું છે. હવે લખાણ મારે જે આમાં મેં લીધેલું છે એ હું ડાયરેક્ટ લઈ લઉં છું જેથી આપણો ટાઈમ બચી રહે, બરાબર છે. હવે શું કરવાનું છે તો કે આ લખાણ છે એને હું કોપી કરી લઉં છું આને આ સ્લાઇડમાં, બરાબર. અહીંયાથી ડિલીટ કરી નાખું છું. અહીંયા હું પેસ્ટ કરું છું, બરાબર છે, જે આપણી જૂની સ્લાઇડ હતી ત્યાં. અને એ જ વસ્તુ હું અહીંયા ફરીથી પેસ્ટ કરી દઉં છું, બરાબર છે. ટૂંકમાં શું કરવાનું છે કે આપણે પહેલાં બધું સ્લાઇડની બહાર મૂકવાનું છે, પછી ધીમે ધીમે બધી વસ્તુ છે એ સ્લાઇડની અંદર મૂકવાની છે. હવે આ બધાને આપણે ટ્રાન્ઝિશન્સમાં મોર્ફ ટ્રાન્ઝિશન આપીએ અને જોઈએ. જો આપણી આ ફર્સ્ટ સ્લાઇડ આવી ગઈ ધ પ્લેનેટ, આ છે આપણી સેકન્ડ સ્લાઇડ, બરાબર છે. તો તમે આ રીતે છે એ તમારી સ્લાઇડને વધારે એટ્રેક્ટિવ બનાવી શકો છો. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને વધુને વધુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.